ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું છું મિહિર ઉપાધ્યાય, શ્રી પીસીએન હાઈસ્કૂલ મેઘરજ, ધોરણ 11 કેમેસ્ટ્રીમાં પ્રકરણ નંબર 4 લઈને આપણે સમક્ષ રજૂ થઈ રહ્યો છું. પ્રકરણનું નામ છે રાસાયણિક બંધન અને આણ્વીય રચના. અત્યાર સુધી આપણે પ્રકરણ નંબર 2માં વાત કરી હતી, પરમાણ્વીય બંધારણ વિશે વાત કરી હતી. ત્યાર પછી પ્રકરણ નંબર 3માં વાત કરી હતી, તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મો આવર્તિત વલણ. હવે ત્યાર પછીનું પ્રકરણ નંબર 4 છે. હવે આ જે ત્રણ પ્રકરણો છે નીટ અને જી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. તો આમાં ખાસ કરીને ધ્યાન રાખવાનું, આ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી અકાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં શું થાય, આ પાયાના છે. આ જો સમજશો તો એના પછીના જે ચેપ્ટર હશે તેને સમજવામાં બહુ સરળતા રહેશે. નીટ અને જીમાં પણ આમાંથી ફરજિયાત ક્વેશ્ચન આવે છે, એટલા માટે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. અને એક વસ્તુ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે આપણે અત્યારે કોરોનાની મહામારી જ્યારે ફેલાયેલી છે ત્યારે આપણે વર્ગખંડમાં કામ કરી શકતા નથી. તો આ વિડીયો માધ્યમ દ્વારા આપણે જો કામ કરી રહ્યા છીએ તો ફક્ત વિડીયો નિહાળવાનો નથી, આની સાથે સાથે શું કરીશું, આપણે જેવું ચાલે એવી પોતાની હેન્ડ રિટન નોટ્સ બનાવવાની. એટલે કે જેવો તમે વિડીયો જુઓ સાથે સાથે શું કરો, નોટ્સને પેનમાં અંદર મુદ્દા લખતા રહો. એનું શું થશે કે જ્યારે પણ રિવિઝન કરવાનું આવશે, કોઈપણ પ્રકારની આપણે પરીક્ષા આપવાની થશે ત્યારે શું થાય, રિવિઝનવાળી નોટ્સ આપ કરશો જાતે રિવિઝન, તો શું થાય, ફટાફટ તમને યાદ રહી જશે, બરાબર છે. તો એ પ્રમાણે શું કરે, જોડે જોડે નિહાળો, સાથે સાથે શું કરે, નોટ્સ પેનથી આપણે શું કરે, પોતાની નોટ્સ બનાવો. તો હવે આપણે ચાલુ કરીએ છીએ પ્રકરણ નંબર 4, રાસાયણિક બંધન અને આણ્વીય રચના. તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો, આપણે જો આ વિડીયો ગમતો હોય તો એને લાઇક કરજો, શેર કરજો, બરાબર છે, અને સબસ્ક્રાઈબ મારી ચેનલ કરજો મિહિર ઉપાધ્યાય. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ રાસાયણિક બંધન અને આણ્વીય રચના. તો સૌથી પહેલાં આપણે વાત થાય તો આ પ્રકરણની અંદર વાત કરીશું આણ્વીય રચના. આણ્વીય રચના એટલે શું? અણુની રચના. હવે અણુ જે છે, અણુની વાત કેમ કરવામાં આવે? અત્યાર સુધી આપણે પરમાણુની વાત કરતા હતા, હવે અણુની વાત શા માટે કરવાની જરૂર પડી? તેમાં મુખ્યત્વે જે કારણ છે, કારણ કે અત્યાર સુધી આપણે પ્રકરણ નંબર 3માં જોવા તે આવર્ત કોષ્ટકની વાત કરી હતી. આ રીતે જે આવર્ત કોષ્ટક જે છે એમાં કુલ છે 118 તત્વો જે છે. આ બધા તત્વો જે છે એના આપણે ગુણધર્મોની બી વાત કરતા હતા. પરંતુ કુદરતમાં જે છે એ મોટાભાગના જે તત્વો જે છે એ શું થાય, સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતા નથી. ફક્ત એમાંથી શું થાય, નિષ્ક્રિય વાયુઓ, એટલે કે સમૂહ નંબર 18ના જે તત્વો જે છેલ્લા, બરાબર છે, 18મો જે સમૂહ છે એને કહેવાય નિષ્ક્રિય વાયુઓ. નિષ્ક્રિય વાયુઓ જેમાં આવે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન. આ બધા વાયુઓ શું થાય, કુદરતમાં સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે. પરંતુ બાકીના જે તત્વો જે છે એ શું કહેવાય, કુદરતમાં સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતા નથી. એટલા માટે આપણે શું થયું, એને આણ્વીય રચનાની આપણે શું કરવી જરૂર પડી, બરાબર છે. એટલે કે એ જે તત્વો જે છે બાકીના, એ જે તત્વો જે છે એ શું થાય, સંયોજન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. સંયોજન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, બરાબર છે. એટલે કે એક, હવે આપણને એમ થાય કે ભાઈ સંયોજન કોને કહેવાય, બરાબર છે. તો સંયોજન કોને કહેવાય, તો 2 અથવા 2થી વધારે પરમાણુઓ ભેગા થઈ અને એમાંથી નવી જ ગુણધર્મવાળી લાક્ષણિક ગુણધર્મ ધરાવતી કોઈ સ્પીસીસ હોય એને કહેવામાં આવે છે સંયોજન. દાખલા તરીકે હાઇડ્રોજન છે વત્તા શું છે, ઓક્સિજન ભેગો થાય, બરાબર છે. તો એ બંનેમાંથી ભેગો થઈ અને શું બને છે, H2O બને છે, બરાબર છે. તો અહીં શું થાય, હાઇડ્રોજનનો ગુણધર્મ અલગ છે, ઓક્સિજનનો ગુણધર્મ અલગ છે, પણ પાણીનો ગુણધર્મ પણ શું થાય, અલગ છે. એટલે કે સંયોજન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, બરાબર છે. હવે આપણને ખ્યાલ છે કે આ જે સંયોજન છે એ કયા સ્વરૂપે જોવા મળે, તો અણુ સ્વરૂપે જોવા મળે. કે સંયોજનનો નાનામાં નાનો એકમ કયો છે, અણુ, બરાબર છે. હવે આપણે અણુ કોને કહીશું, તો અણુ કોને કહેવાય, તો એક જ પ્રકારના કે જુદા જુદા પ્રકારના તત્વોથી બનેલા લાક્ષણિક ગુણધર્મોવાળી જે સ્પીસીસ હોય અથવા તો પરમાણુનો જે સમૂહ હોય એને કહેવામાં આવે છે અણુ, બરાબર છે. કેટલીક વાર પરમાણુઓ જે છે એ શું એક જ પ્રકારના હોય. દાખલા તરીકે એક Cl પરમાણુ છે, બીજો પણ Cl પરમાણુ છે, તેમાંથી શું બને, Cl2 ગેસ બને, બરાબર છે. O અને O ભેગો થઈને એમાંથી શું બને, O2 બને, અથવા તો શું બને, O3 પણ બની શકે કોઈક વાર, બરાબર, ઓઝોન. આ સમાન પ્રકારના છે. પછી અસમાનમાં શું આવે, તો હાઇડ્રોજન અને ક્લોરીન ભેગા થઈને એમાંથી શું બને, HCl બને. તો આવા જે સ્પીસીસ જે છે પરમાણુનો સમૂહ એને કહેવામાં આવે છે, શું કહેવામાં આવે છે, અણુ, બરાબર છે. એક હાઇડ્રોજન ક્લોરાઇડનો શું કહેવાય, અણુ કહેવામાં આવે, અથવા તો આને કહેવાય સંયોજન. સંયોજન શેનું બનેલું હોય, અણુનું હોય, બરાબર છે. તો આને કહેવાય અણુ. હવે પરમાણુના જે સમૂહ જે છે, બરાબર છે. હવે આપણને એમ થાય કે આ હાઇડ્રોજન અને ક્લોરીન શા માટે જોડાયા, તો હાઇડ્રોજન હતો અને આ ક્લોરીન હતો, બંને શા માટે જોડાયા,
બંને સાથે કેમ રહે છે? તો એ બંને વચ્ચે શું થાય? કોઈ પ્રકારનું આકર્ષણ બળ હોવું જોઈએ, આકર્ષણ બળ હોવું જોઈએ, તો જ બંને શું થાય? એકબીજા સાથે જોડાયેલા રહે. આવું જે આકર્ષણ બળ છે એને કહેવામાં આવે છે રાસાયણિક બંધન. તો આપણે રાસાયણિક બંધન કોને કહીશું? તો જુદી જુદી રાસાયણિક સ્પીસીઝમાં જુદા જુદા ઘટકો કાં તો પરમાણુ હોઈ શકે, અણુ અથવા આયનને એકબીજા સાથે જકડી રાખતા આકર્ષણ બળને શું કહેવાય? રાસાયણિક બંધન. એટલે કે એકબીજા સાથે જકડી રાખે છે. દાખલા હાઇડ્રોજન ક્લોરાઇડ છે, પછી કોઈ એમ કે આયનો હોય તો કઈ આવે? Na+ અને Cl-. આ બંને પણ શું થાય? એકબીજા સાથે જકડાઈને રહે છે. એકબીજા વચ્ચે શું થાય? કોઈ એક જાતનું શું આકર્ષણ બળ હોય. તો આવું જે છે આકર્ષણ બળ એને કહેવામાં છે રાસાયણિક બંધન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? તો આ પ્રમાણે શું થાય? સંયોજનની વાત કરી. સંયોજનમાં અણુ આવે ને અણુ છે ને ઘટકો વચ્ચે કયું આકર્ષણ બળ હોય એને કહેવાય રાસાયણિક બંધન. એટલે કે ટૂંકમાં રાસાયણિક સંયોજન ક્યારે બને? તો તત્વોના જુદા જુદા પરમાણુઓ જે છે એમાં સંયોગીકરણ થાય ને એમાંથી શું બને છે? સંયોજન બને. હવે પ્રશ્ન એમ થાય કે સંયોજન તો બને છે, પણ સંયોજન કઈ રીતે બને છે? એમાં પ્રશ્ન એમ થાય પરમાણુ શા માટે સંયોજાય? એમાં પ્રશ્ન પહેલો છે પરમાણુઓ શા માટે સંયોજાય, એમને સંયોજાવાની શા માટે જરૂર પડી? બરાબર છે? પછી બીજા નંબરનો પ્રશ્ન જે છે એ શું કહે છે? શા માટે અમુક ચોક્કસ જ સંયોજન બનાવે? દાખલા તરીકે બે તત્વો ભેગા થયા, એક થયો હાઇડ્રોજન અને બીજો થયો ક્લોરિન. બંને ભેગા થઈને એમાંથી શું બને? HCl બને. પણ બીજું કોઈ સંયોજન બનતું નથી. કોઈ એમ કે H2Cl કેમ નથી બનતું, અથવા તો HCl2 કેમ નથી બનતું? તો આ બને નહીં, પણ આ જ બને. એ જ પ્રમાણે H2O, હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થાય તેમાંથી શું બને? H2O બને, અથવા તો શું બને? H2O2 બને. પણ કોઈ કે H3O અથવા તો છે H2H5 આવા સંયોજન કેમ બનતા નથી? તો આ જે પ્રશ્નોનો જવાબ છે આપણે આ ચેપ્ટરની અંદર ભણવાનો છે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે શા માટે ચોક્કસ પરમાણુઓ જ સંયોજાય? ચોક્કસ પરમાણુ શા માટે સંયોજાય? બરાબર છે? કારણ કે જુઓ, હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે, આ કોઈ જાતે સંયોજાતા નથી. ચોક્કસ પરમાણુઓ જ સંયોજાય. દાખલા કે હાઇડ્રોજન અને ક્લોરિન ભેગા થઈને શું બને? HCl બનાવે. પણ કોઈ એમ કે Na અને Mg બે ભેગા થઈને કેમ સંયોજન બનાવતા નથી? તો આ પ્રશ્નનો જે જવાબ છે આપણે આ ચેપ્ટરની અંદર શું થાય? ઊંડાણથી ભણવાનો છે. ત્યાર પછી જ આવે છે અણુ શા માટે ચોક્કસ આકાર ધરાવે? કે કેટલાક અણુઓ જે હોય એનો શું ચોક્કસ લાક્ષણિક આકાર હોય. દાખલા કે પરમાણુ છે, અણુ છે મિથેન, CH4 મિથેન. આ મિથેનનો આકાર જે છે એ શું થાય? સમચતુષ્ફલકીય છે, એટલે આ રીતે હોય. બરાબર છે? પણ કોઈ કે આ રીતે કેમ નથી? તો એના પાછળનું ચોક્કસ કારણ છે. બરાબર છે? તો એ પ્રમાણેનું ચોક્કસ આ કારણ છે. એ જ પ્રમાણે કોઈ કે કાર્બન ડાયોક્સાઇડ CO2 વાત કરીએ તો એનો આકાર કયો હોય? તો રેખીય હોય. આ રીતે આ કેવો આકાર છે? રેખીય. પણ બીજો કોઈ આકાર જોવા મળતો નથી. કોઈ કે આ રીતે આકાર કેમ નથી જોવા મળતો? તો એનું ચોક્કસ કારણ જે છે આપણે શું થાય? આ ચેપ્ટરની અંદર ભણવાનું છે. હવે આ જે રાસાયણિક બંધન જે છે એની ઉત્પત્તિ જેમ જેમ આપણે તત્વોની શોધ થઈ અને ઇલેક્ટ્રોન રચના શોધ થઈ, ત્યાર પછી આવર્ત કોષ્ટકનો જે વિકાસ થયો એ પ્રમાણે જુદા જુદા સમયે જુદા જુદા વૈજ્ઞાનિકોએ શું કર્યું? રાસાયણિક બંધન સમજવા માટે જુદા જુદા સિદ્ધાંત અથવા વાદ આપ્યા. હવે એ વાતનું આપણે હવે શું કરીએ છીએ? ચર્ચા કરીએ વન બાય વન. એમાં સૌથી પહેલો જે વાત છે એને કહેવાય કોસેલ લુઈસનો અભિગમ. હવે જે રાસાયણિક બંધન જે છે એટલે કે પરમાણુ વચ્ચે શું થાય? અણુની રચના થાય. એનું મુખ્ય કારણ શું છે? પરમાણુ એકબીજા સાથે શા માટે જોડાય છે આકર્ષણ બળથી? એનું મુખ્ય કારણ શું છે? સ્થાયીતા પ્રાપ્ત કરવાનું. અને સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે શું થાય? ઉર્જાનો શું થાય? ઘટાડો થવો જોઈએ. એટલે કે સ્વતંત્ર રીતે જે પરમાણુની જે ઉર્જા હતી એના કરતાં બંને પરમાણુ ભેગા થઈને એમાંથી અણુની રચના બને તો ઉર્જામાં શું થાય? ઘટાડો થાય. એના કારણે શું અણુ શું થાય? સ્થાયી બને. રાસાયણિક બંધન માટેના જે આપ્યા હતા બરાબર છે અભિગમ, એમાં સૌથી પહેલો આપણે જોઈએ છે કોસેલ અને લુઈસનો અભિગમ. તો 1916ની અંદર કોસેલ અને લુઈસે શું કર્યું હતું? ઇલેક્ટ્રોનના સંદર્ભમાં તર્કબદ્ધ રીતે શું કર્યું? રાસાયણિક બંધનની સમજણ આપી હતી. એટલે કે એમને જે સમજણ આપી રાસાયણિક બંધનની એ કોના આધારિત હતી? ઇલેક્ટ્રોનના સંદર્ભમાં હતી. અને એ પણ ઇલેક્ટ્રોનના સંદર્ભમાં કઈ? તો એમણે શું કર્યું હતું? એ જે ધારણા હતી એ ઉમદા વાયુની નિષ્ક્રિયતા ઉપર આધારિત હતી. એટલે એમણે શું કર્યું કે આવર્ત કોષ્ટકના જે બધા તત્વો હતા આ રીતે બરાબર, એમાં દરેક તત્વોનો એને અભ્યાસ કર્યો. પછી તાર્કિક રીતે અમે એવું નક્કી કર્યું કે ફક્ત આવર્ત કોષ્ટકના બધા તત્વોમાં ફક્ત જે 18મો જે સમૂહ છે ઉમદા વાયુ અથવા તો એને કહેવાય નિષ્ક્રિય વાયુઓ બરાબર છે, આ જ તત્વો કેમ કુદરતમાં સ્વતંત્ર રીતે જોવા મળે, જ્યારે બાકીના તત્વો સ્વતંત્ર રીતે જોવા મળતા નથી પણ કયા સ્વરૂપે જોવા મળે છે? સંયોજન.
તેનું કારણ શું છે? તો એના માટે એમણે તર્કબદ્ધ વિચાર્યું કે ઉમદા વાયુની ઇલેક્ટ્રોન રચનાની એમણે તપાસ કરી. તેમાં હિલિયમ સિવાયના જે તત્વો હતા, દાખલા કે નિયોન, આર્ગોન અને ક્રિપ્ટોન, બરાબર છે. આ જે નિષ્ક્રિય વાયુ હતા એમની ઇલેક્ટ્રોન રચના કોમન કઈ હતી? NH2 NP6. એટલે કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જે હતા એ કેટલા હતા? 8 ઇલેક્ટ્રોન હતા. એના ઉપરથી એમણે એક અષ્ટકનો નિયમ આપ્યો કે જે તત્વોની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય એવી રચના શું હોય? સ્થાયી હોય છે. એવી રચના શું હોય? સ્થાયી હોય. એને કહેવામાં આવે છે અષ્ટકનો નિયમ, બરાબર છે. એટલે કે એમનો જે બંધનના માટે જે નિયમ આપ્યો હતો કોના ઉપર આધારિત હતો? ઉમદા વાયુની નિષ્ક્રિયતા ઉપર આધારિત હતો. ત્યાર પછી શું કર્યું હતું? લુઈસે શું કર્યું હતું? જે પરમાણુ છે એને 2 ભાગમાં વહેંચી દીધો. એને અંદરનો જે ભાગ હતો એને કર્નેલ કીધું ને બીજો છે બાહ્યતમ કોષ. હવે કર્નેલમાં કોનો સમાવેશ થાય? તે કેન્દ્રનો સમાવેશ, એટલે ન્યુક્લિયસ વત્તા અંદરના કોષના ઇલેક્ટ્રોન ને બીજો છે બાહ્યતમ કોષ. એટલે કે એને પરમાણુ જે છે ને 2 ભાગમાં વહેંચી દીધો. કારણ કે કોઈ પણ પરમાણુ છે આ રીતે, બરાબર છે. હવે આની અંદર આ જે છે ન્યુક્લિયસ છે, આ અંદરનો કોષ છે, બરાબર. મોટાભાગે પહેલામાં n બરાબર 1માં કેટલા? 2 ઇલેક્ટ્રોન હોય. પછી આ છે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે. તો આ અંદરનો જે ભાગ છે એને કીધું કર્નેલ ને બીજો છે બાહ્યતમ કક્ષા તરીકે ઓળખવામાં આવે. હવે એને શું કર્યું હતું કે એમને એવું કીધું કે બાહ્યતમ કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન આવી શકે? તો છેલ્લી કક્ષા હોય બાહ્યતમ, એમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન આવી શકે? 8. તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 8 ઇલેક્ટ્રોન આવી શકે છે, બરાબર. 8થી વધારે ઇલેક્ટ્રોન આવી શકતા નથી. અને જેમાં બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય એટલે કે એની ઇલેક્ટ્રોન રચના કોની થાય? નિષ્ક્રિય વાયુ જેવી આવી રચના શું સૌથી વધારે સ્થાયી હોય, બરાબર છે. હવે આ ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયા હશે? તો એમને શું કર્યું હતું? એક એવી ધારણા આપી કે આ ઇલેક્ટ્રોન જે છે સમઘનના 8 ખૂણાની ઉપર હોય એ રીતે ગોઠવાયેલા હોય. દાખલા કે આ એક સમઘન છે આ રીતે, બરાબર છે. અહીં આપણે નિયોનની વાત કરીએ, નિષ્ક્રિય વાયુ છે નિયોન, બરાબર. પરમાણુ ક્રમાંક કેટલો છે? 10. અને ઇલેક્ટ્રોન કેટલા કઈ આવે? 1s2 2s2 2p6, બરાબર. અથવા તો 2 અથવા 8 આ પ્રમાણે લખવો હોય તો લખી શકાય. એટલે કે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા છે? 8 છે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન. એટલે કે 8 8 ઇલેક્ટ્રોન શું થાય? બાહ્યતમ કક્ષામાં ગોઠવાયેલા હશે, જે સમઘનના 8 ખૂણા પર ગોઠવાયેલા હશે. એટલે 1 2 3 4 5 6 7 અને 8 આવી જે રચના છે એને કહેવાય સ્થાયી રચના. અને કહેવામાં આવશે સ્થાયી રચના, જે શું છે? નિયોનની છે, બરાબર છે. હવે ઉમદા વાયુમાં શું થાય? 8 ઇલેક્ટ્રોન શું સમઘનના 8 ખૂણા ઉપર ગોઠવાયેલા હોય છે. આવી રચના શું હોય? સ્થાયી હોય, એને કહેવાય છે અષ્ટક રચના કહેવામાં આવે છે. ત્યાર પછી લુઈસે એવું કીધું કે કોઈપણ પરમાણુ જે છે જ્યારે રાસાયણિક બંધનથી જોડાય, કોઈપણ પરમાણુ જે છે રાસાયણિક બંધનથી ક્યારે જોડાશે? બરાબર છે. તો જ્યારે શું થાય? એની બાહ્યતમ કક્ષામાં શું અષ્ટક રચના ન હોય, એટલે કે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ન હોય ત્યારે શું કરે? હંમેશા રાસાયણિક બંધથી શું થાય? સંયોજન બનાવવાનો પ્રયત્ન કરે. હવે એમાં શું થાય? કરે અને શું કરે? બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થાય એવો પ્રયત્ન કરે, બરાબર છે. તો એ કઈ રીતે શક્ય હોય? તો એ 2 રીતે શક્ય હોય. કાં તો ઇલેક્ટ્રોનની અદલા બદલી કરે, એટલે કોઈ વખતે શું થાય? ઇલેક્ટ્રોન કોઈમાં વધારે છે અથવા તો કોઈમાં ઓછા છે તો શું કરે? અદલા બદલી કરે. વધારેવાળો શું કરે? ઓછાવાળાને આપે. તો ઓછાવાળો શું કરે? વધારેવાળા જોડેથી લઈ લે. અદલા બદલી કરે કે ઇલેક્ટ્રોનની ટ્રાન્સફર થાય. એવું ના શક્ય હોય તો ત્યારે શું થાય? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. કોઈક વખતે શું થાય? અદલા બદલી કરવાવાળું મળતું નથી તો શું કરે? બંને ભાગીદારી કરે. દાખલા કે કોઈને એકની જરૂર છે, મારે પણ એકની જરૂર છે, તો કે ભાઈ ચલો હમણાં પૈસા તારા જોડે વધારે પડ્યા છે તો મારા તું વાપર, પછી પેલો કે તારે જરૂર પડે તો મારા વાપરજે, એટલે ભાગીદારીમાં કરે. તો એ પ્રમાણે શું કરે? એ રીતે ભાગીદારી કરી ઇલેક્ટ્રોન અને શું કરે? સ્થાયી અષ્ટકનો પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે અને એ રીતે શું રચના શું થાય? સ્થાયી બનવાનો પ્રયત્ન કરે. હવે ઇલેક્ટ્રોન અદલા બદલીનો કિસ્સો કઈ રીતે થાય? તો જુઓ, દાખલા તરીકે અહીં સોડિયમ છે, પરમાણુ ક્રમાંક કેટલો છે? 11. એની ઇલેક્ટ્રોન રચના શું આવે? 2 8 અને 1, બરાબર છે. પછી આવે છે ક્લોરિન, પરમાણુ ક્રમાંક છે 17. એની ઇલેક્ટ્રોન રચના છે 2 8 5 અને 2 8 7. બાહ્યતમ કક્ષામાં આમાં ઇલેક્ટ્રોન કેટલા છે? 1 છે ને આમાં 7 છે. હવે આ બંને રચનાઓ છે. હવે આના માટે 2 વિકલ્પો છે, બરાબર છે. આને બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કરવા છે તો 2 વિકલ્પ છે. કાં તો શું કરે? એક ગુમાવશે તો અંદરનો કોઈ 8 આવી જશે એટલે કે સ્થાયી રચના બને. અથવા તો 1 છે તો એને કેટલા કરે? 7 મેળવવા પડે.
હવે ભાઈ 7 મેળવવા બહુ મુશ્કેલ છે, કારણ કે આ કોઈ બેંક નથી કે કોઈ તમને લોન આપી દે ઇલેક્ટ્રોનની. એના કરતાં સૌથી સરળ રીત કઈ છે? તો એક ગુમાવવાનું. એના કારણે આ જે સોડિયમ છે એ શું કરે છે? એક ઇલેક્ટ્રોન ગુમાવે. એનએમાંથી શું બને? Na પ્લસ વત્તા ઇલેક્ટ્રોન. હવે Na પ્લસની ઇલેક્ટ્રોન રચના કઈ થશે? 2 8, બરાબર. એટલે કે સ્થાયી રચના થઈ ગઈ. એટલા માટે શું કરે? સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવી અને શું કરે? નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના, સ્થાયી રચના બનાવે. એ જ પ્રમાણે Cl છે. હવે આની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. એના માટે 2 વિકલ્પ છે, કાં તો 1 મેળવે અથવા તો 7 ગુમાવે, બરાબર. 1 મેળવે અથવા તો 7 શું કહેવાય? ગુમાવે. કઈ રીતે સરળ પડશે? તો 1 ગુમાવવાનું અરે 1 મેળવવાનું, બરાબર. 7 ગુમાવવાનું બહુ મુશ્કેલ છે, કારણ કે બહુ ઉર્જાની જરૂર પડે. એના કરતાં 1 મેળવવાનું શું છે? સરળ છે. એના કારણે આ જે ઇલેક્ટ્રોન હતો સોડિયમે ગુમાવ્યો તો એ ઇલેક્ટ્રોન શું કરે? ક્લોરીન મેળવી લે. આ ઇલેક્ટ્રોન જે છે તરત શું ક્લોરીન કે ભાઈ મારે જરૂર છે, લાવો ફટાકથી. એના કારણે શેમાંથી? Clમાંથી Cl માઇનસ બને. હવે એના કારણે એની ઇલેક્ટ્રોન 287 હતી, એમાં 1 ઇલેક્ટ્રોન ઉમેરાયો એટલે ઇલેક્ટ્રોન કતના કઈ થઈ? 288. એટલે કે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થયા. એના કારણે આ રચના શું થઈ? સ્થાયી થઈ ગઈ, બરાબર છે. આ જે ઇલેક્ટ્રોન રચના છે કોના જેવી થઈ ગઈ? તો આર્ગોન જેવી થઈ ગઈ. ને આ કોના જેવી હતી? નિયોન જેવી થઈ ગઈ, બરાબર છે. હવે ત્યાર પછી આ 2 અપોઝિટ ચાર્જવાળા થાય કે Na પ્લસ અને બીજો કદો Cl માઇનસ, બરાબર છે. એક ધન વીજભાર ધરાવશે, બીજો ઋણ વીજભાર. બંને વચ્ચે શું થાય? સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી એમાંથી જે રચના બને કહેવાય NaCl, બરાબર છે. એટલે કે બંને વચ્ચે શું થાય? એક પ્રકારનું આકર્ષણ બળ આવ્યું. એને કહેવામાં છે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ. એને કહેવામાં છે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ. તો આ રીતે શું થાય? કોઈ પણ રચનાઓ જે છે એ શું થાય? ઇલેક્ટ્રોનની અદલા બદલી કરી અને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના કરે. ત્યાર પછી શું થાય? એમના અપોઝિટ ચાર્જ વચ્ચે આકર્ષણ બળ થઈ અને શું થાય? સ્થાયી સંયોજન સ્વરૂપે શું થાય? અસ્તિત્વ પામે છે. હવે કોશેલે શું કર્યું હતું? રાસાયણિક બંધનના સંબંધમાં કેટલીક હકીકતો પ્રત્યે ધ્યાન આપ્યું. એમાં સૌથી પહેલી કઈ હતી? તો આવર્ત કોષ્ટકમાં સૌથી ઊંચા વિદ્યુત ઋણ, બરાબર છે. એટલે કે સૌથી ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવતા હેલોજન અને ઊંચી વિદ્યુત ધન આયન એટલે કે સૌથી નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતી આલ્કલી ધાતુઓને શું કરે? ઉમદા વાયુથી અલગ કર્યા હતા. એટલે એને શું કર્યું? આવર્ત કોષ્ટકની 2 બાજુ હતી, બરાબર છે. આ બાજુ આલ્કલી સમૂહ રાખ્યા, બરાબર છે, જેની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી છે. અને આ બાજુ સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વો, હેલોજન તત્વોને શોધ્યા. હવે આલ્કલી ધાતુઓ જે છે મોટાભાગે એમની ઇલેક્ટ્રોન રચના શું હોય? NS2 NP1, બરાબર છે. સોરી, NS1 પ્રકારની છે ઇલેક્ટ્રોન રચના. નામની છે NS2 NP5 પ્રકારની છે. એટલે કે બાહ્યતમ કક્ષામાં કેટલા છે? અહીં 1 ઇલેક્ટ્રોન છે, બરાબર છે. અહીં કેટલા છે? 7 ઇલેક્ટ્રોન છે. આમાં હોય ત્યારે શું થાય? આ બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન શું કરે? ગુમાવે. 1 ઇલેક્ટ્રોન શું કરે? ગુમાવે. અને આ જે હેલોજન તત્વ જે છે એ શું કરે? એ ઇલેક્ટ્રોન શું કરે? મેળવે સરળતાથી. આ ઇલેક્ટ્રોન શું કરે? મેળવે, બરાબર છે. એ પ્રમાણે શું થાય? સ્થાયી થવાનો પ્રયત્ન કરે કે ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના થવાનો પ્રયત્ન કરે છે, બરાબર છે. તેમાં સૌથી પહેલાં શું છે? હેલોજન પરમાણુ ઇલેક્ટ્રોન મેળવી ઋણ આયન બનાવે છે અને આલ્કલી ધાતુ શું કરે? ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બનાવે છે. દાખલા કે આલ્કલી ધાતુમાં આપણે લઈએ, આલ્કલી ધાતુમાં દાખલા કે સોડિયમ લઈએ, બરાબર છે. પરમાણુ ક્રમાંક કેટલો છે? 11. હવે એની ઇલેક્ટ્રોન રચના કઈ છે? તો 281, બરાબર છે. હવે આ જે ઇલેક્ટ્રોન રચના છે એમાંથી શું બને છે? Na-માંથી 1 ઇલેક્ટ્રોન ગુમાવે. Na-માંથી બને Na પ્લસ વત્તા 1 ઇલેક્ટ્રોન છૂટો પડે. હવે આની ઇલેક્ટ્રોન રચના કઈ થશે? તો 28 થઈ જશે. આ કોની ઇલેક્ટ્રોન રચના છે? નિષ્ક્રિય વાયુ જેવી, ઉમદા વાયુ જેવી, બરાબર. 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે. હવે આ ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો આ ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો એની બાજુમાં જ એક બીજો પરમાણુ છે Cl, ક્લોરીન. પરમાણુ ક્રમાંક 17 છે. એની ઇલેક્ટ્રોન રચના છે 287, બરાબર. બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા છે? 7 છે. તો આ જે ક્લોરીન છે એ શું કરશે? 1 ઇલેક્ટ્રોન મેળવશે, બરાબર. આ ઇલેક્ટ્રોન જે છે કોણ મેળવશે? ક્લોરીન બાજુમાં હશે તે. ને એના કારણે શું થાય? એમાંથી બનશે Cl માઇનસ. હવે Cl માઇનસની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો 288, એટલે કે આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના થઈ જાય, બરાબર. એટલે કે બંનેની ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો કોના જેવીથી? નિયોન એટલે નિષ્ક્રિય વાયુ જેવીથી. એ જ પ્રમાણે હેલોજન તત્વમાં ક્લોરીન હતો અને એ ઇલેક્ટ્રોન મેળવ્યો, એના કારણે એની ઇલેક્ટ્રોન રચના શું થાય? આર્ગોન જેવી છે. 280 એટલે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થયા, બરાબર છે. તે પ્રમાણે શું થાય? હેલોજન પરમાણુ ઇલેક્ટ્રોન મેળવીને શું બનાવે? ઋણ આયન બનાવે, એટલે કે Cl માઇનસ બનાવ્યો. આલ્કલી ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવીને શું બનાવે છે? ધન આયન બનાવે છે. ત્યાર પછી શું થાય? આ રીતે બનેલા ધન આયન અને ઋણ આયન
શું થાય, સ્થાયી ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે, બરાબર છે, અને નિયોન અને આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે. ત્યારબાદ શું થાય, ધન આયન અને ઋણ આયન સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી સ્થાયી થાય. ત્યાર પછી શું થાય, Na+ વત્તા Cl- બંને ભેગા થઈ, હવે આના ઉપર ધન વીજભાર છે, આના પર ઋણ વીજભાર છે, એટલે બંને વચ્ચે ભેગા થઈ એમાંથી સંયોજન બને NaCl, અથવા તો એને NaCl તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે બંને વચ્ચે શું થાય, સ્થિર વિદ્યુત આકર્ષણ બળ હોય આ રીતે, બરાબર છે. એટલે કે એક જાતના આકર્ષણ બળથી જોડાય અને શું થાય, આખી રચના બને, બરાબર છે, સંયોજન બને. આને કહેવામાં આવે છે સ્થિર વિદ્યુત આકર્ષણ બળ. હવે સ્થિર વિદ્યુત આકર્ષણ બળના પરિણામે શું રચાતો જે બંધ છે, એ આ જે બંધ રચાયો બંને વચ્ચેનો, એને કહેવામાં આવે છે વિદ્યુત સંયોજક બંધ તરીકે પણ ઓળખવામાં આવે, અથવા એને કહેવાય આયનિક બંધ. આયનિક બંધ અથવા તો એને કહેવાય વિદ્યુત સંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે, બરાબર છે. એ ક્યારે હોય, તો જ્યારે ધન આયન ઋણ આયન વચ્ચે જ્યારે બંધ બતાવે એવો જે બંધ છે એને કહેવાય વિદ્યુત સંયોજક બંધ, એને અથવા આયનિક બંધ કહેવામાં આવે, ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડ તરીકે ઓળખવામાં આવે. હવે એના ઉપરથી આપણે વિદ્યુત સંયોજકતા કોને કહેવાય, તો કોઈ પણ આયન ઉપર એકમ ભારની જે સંખ્યા છે એને કહેવામાં આવે છે એની વિદ્યુત સંયોજકતા. અહીં Naની વિદ્યુત સંયોજકતા કેટલી હતી, એના ઉપર કેટલો +1 ચાર્જ છે, એટલે વિદ્યુત સંયોજકતા કેટલી 1 છે. Cl- ઉપર છે તો એની પર સંયોજકતા કેટલી છે, 1. આપણે +- ચિહ્ન ગણતા નથી. એ જ પ્રમાણે કેલ્શિયમ 2+ છે તો એના ઉપર સંયોજકતા કેટલી આવે, 2, અને ફ્લોરિન માઇનસ ઉપર કેટલી આવે, 1, બરાબર છે. તો આ રીતે શું થાય, આયનિક સંયોજનો બને, બરાબર. એટલે આ રીતે શું થાય, કોઈ પણ આયનિક સંયોજનની રચના જે છે એ મોટાભાગે શું થાય, આલ્કલી ધાતુઓ અને હેલોજન વચ્ચે જોવા મળે. એટલે કે મોટાભાગે આ કોસેલ-લ્યુઇસનો જે નિયમ છે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ઉપર આધારિત છે, ઇલેક્ટ્રોનની હેરાફેરી ઉપર આધારિત છે, બરાબર છે. પણ આ જે સિદ્ધાંત હતો એ બહુ સમય સુધી ટક્યો નહીં. એનું કારણ શું છે કે આમનો જે સિદ્ધાંત હતો એ શું, નિષ્ક્રિય વાયુઓની સ્થાયી રચના ઉપર આધારિત હતો. પણ ત્યાર પછી કેટલાક ઝેનોન જે છે નિષ્ક્રિય વાયુ, એના પણ કેટલાક સંયોજનો જોવા મળ્યા, દાખલા કે XeF2, બરાબર છે. આવા ઘણા બધા સંયોજનો જોવા મળ્યા. એનો મતલબ એવો થયો કે નિષ્ક્રિય વાયુ ખરેખર નિષ્ક્રિય છે નહીં, એ પણ સંયોજનો બનાવે છે. એટલા માટે આ રચના શું થાય, આ જે સિદ્ધાંત આપ્યો શું તે નિષ્ફળ નીવડ્યો. એ પ્રમાણે બીજા કેટલાક સંયોજનો હતા એ શું થાય, ઇલેક્ટ્રોન ટ્રાન્સફર એટલે કે ઇલેક્ટ્રોનની અદલા બદલીથી સમજાવી શકાતા નહોતા. એટલા માટે લુઈસ સંજ્ઞાઓ, બરાબર છે, કે કોઈ પણ અણુની રચનામાં આપણને ખ્યાલ છે કે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન જ ભાગ લે છે, બરાબર. અંદરના કોષ હોય રક્ષિત હોય, બરાબર છે. એટલે કે એ શું થાય, સંયોજન અણુની રચનામાં ભાગ લેતા નથી, પણ બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન જ ભાગ લે છે. બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એને કહેવામાં આવે છે સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જે અણુની રચનામાં માટે શું છે, જવાબદાર છે. હવે અમેરિકન રસાયણશાસ્ત્રી હતો G.N. લુઈસ, એને શું કર્યું, પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવવા માટે કેટલાક સાદા સંકેતોનો ઉપયોગ કર્યો, બરાબર છે. કે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એ દર્શાવવા માટે કેટલાક સંકેતોનો ઉપયોગ કર્યો, જે સંકેતોને કહેવામાં આવે છે લુઈસ સંજ્ઞાઓ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. એટલે કે એને શું કર્યું, કોઈ પણ તત્વની સંજ્ઞા હોય એની આજુબાજુ ટપકા કરવાના ડોટ્સ, એને કહેવામાં આવે છે લુઈસ સંજ્ઞાઓ. દાખલા કે બીજા આવર્તના તત્વની લુઈસ સંજ્ઞાઓ આપણે જોવી છે તો બીજા આવર્તમાં કયા કયા તત્વો આવે, તો સૌથી પહેલાં આવે લિથિયમ, પછી આવે બેરેલિયમ, પછી આવે બોરોન, પછી આવે કાર્બન, પછી નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન, બરાબર છે. હવે જો લિથિયમની ઇલેક્ટ્રોન રચના કઈ છે, પરમાણુ ક્રમાંક 3, બરાબર, 1s2 2s1, બરાબર છે. આની ઇલેક્ટ્રોન રચના કઈ છે, તો 1s2 2s1, એટલે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, 1 છે. એટલે આપણે શું કરીએ છીએ, લુઈસ સંજ્ઞામાં ફક્ત બાહ્યતમ ઇલેક્ટ્રોનની જ દર્શાવીએ છીએ, એટલે અહીં એક ટપકું આવશે, બરાબર. એટલે આ રીતે દર્શાવશો એનો મતલબ એવો થયો કે લિથિયમમાં બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા છે, 1. પછી બેરિલિયમમાં એ પ્રમાણે કે આવે 1s2 2s2, એટલે 2 ઇલેક્ટ્રોન આવે આ રીતે, બરાબર છે, 1 અને 2 આ પ્રમાણે. પછી બોરોનમાં કેટલા આવે, સંયોજકતા ઇલેક્ટ્રોન 3, તો 1 2 અને 3. પછી કાર્બન, તો સંયોજકતા કેટલા ઇલેક્ટ્રોન આવે, 4, 1 2 3 અને 4, કારણ કે ઇલેક્ટ્રોન રચના કઈ છે, 1s2 2s2 2p2, 2 ને 2 4 ઇલેક્ટ્રોન થયા 2માં, n બરાબર 2માં 2, 2s2માં 2, 2p2માં 2, એટલે 4 ઇલેક્ટ્રોન એટલે કે 4 બિંદુઓ દર્શાવવાના. એ પ્રમાણે હવે નાઇટ્રોજનમાં 5 ઇલેક્ટ્રોન આવે, બરાબર છે, 1 2 3 4 અને 5, બરાબર છે. આ યુગ્મન થયું કહેવાય, ડબલ થાય ને કહેવાય યુગ્મન. પછી આવે ઓક્સિજન, ઓક્સિજનમાં 6 હોય એટલે 2 2 4 અને 2 6.
એ પ્રમાણે ફ્લોરિનમાં આવે 7, તો 2, 2 4, 2 6 અને 1 7, બરાબર છે. 2 ટપકા હોય એ યુગ્મિત કહેવાય, અને એકલો સિંગલ અને અયુગ્મિત ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે. એટલે કે બીજા આવર્તના તત્વોનો આ રીતે શું થાય, લુઈસ સંજ્ઞાઓ દર્શાવીએ તો દર્શાવી શકાય. હવે કોઈપણ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એ શું થાય, જે તે તત્વોની શું થાય, સામાન્ય અથવા તો સમૂહની સંયોજકતા દર્શાવવામાં આવે. એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન આપણે જાણતા હોઈએ તેના ઉપરથી એ તત્વની સંયોજકતા કેટલી છે, બરાબર. એટલે કે એને કમ્બાઈન કરવાની કેપેસિટી કેટલી છે મહત્તમ, એ જાણવી હોય તો જાણી શકાય, તો તે સમૂહની સંયોજકતા પણ દર્શાવી શકાય. આપણે પહેલાં જોયું હતું કે ઇલેક્ટ્રોનની સંખ્યા જો n બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર છે. એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા જો 4 કરતાં ઓછી હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા તેની શું બને, સંયોજકતા બને. જો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 4 કરતાં વધારે હોય તો સંયોજકતા કઈ રીતે શોધાય, તો 8માંથી એ સંખ્યા બાદ કરવાની, તે પ્રમાણે જે મળે એને કહેવામાં એની સંયોજકતા. દાખલા કે સંયોજકતા ઇલેક્ટ્રોન 1 છે, એટલે કે 4થી ઓછી તેની સંયોજકતા કેટલી આવે, 1. 2 હોય તો કેટલી આવે, 2. 3 હોય તો 3. હવે 4 જે છે એ શું થાય, 4 હોય તો ફક્ત 4 જ આવે, 4ની 4 રાખો તો એ ચાલે, અને 8માંથી 4 બાદ કરો પણ 4. પછી 5 હોય તો શું આવે, 8 - 5, કારણ કે 4 કરતાં વધારે છે તો 8માંથી n બાદ કરવાના, એટલે 8 - 5 કરો તો કેટલા આવે, 3. એ પ્રમાણે 6 ઇલેક્ટ્રોન હોય તો સંયોજકતા કેટલી આવે, 2. 7 હોય તો કેટલી આવે, 1, બરાબર છે. એ પ્રમાણે સંયોજકતા આવે. હવે જો સંયોજકતા 1 થી 3 હોય તો એવા સંજોગોમાં શું થાય, જો બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન 1 હોય, 2 હોય તો 3 હોય તો આવા તત્વો શું કરે છે, ઇલેક્ટ્રોન શું કરે, ગુમાવે ને પછી શું બનાવે, ધન આયન બનાવવાનું વલણ ધરાવે, બરાબર છે. પછી જો બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન 5, 6, 7 હોય તો આવા શું કરે છે, ઇલેક્ટ્રોન શું કરે, અષ્ટક પૂરું કરવું હોય તો શું કરવું પડે, સરળતાથી ઇલેક્ટ્રોન શું કરે, મેળવે, બરાબર. એટલે કે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન 5, 6, 7 હોય તો શું કરે, ઇલેક્ટ્રોન મેળવી અને શું બનાવે, ઋણ આયન બનાવે. ફક્ત બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય, સંયોજકતા 4 હોય એ વખતે શું કરે, ઇલેક્ટ્રોનની મોટાભાગે શું કરે, ભાગીદારી કરે. આ શું કરે, ભાગીદારી કરે. એટલે કે નથી ગુમાવતો, નથી મેળવતો, ફક્ત શું કરે, આજુબાજુવાળા જોડે શું કરે, ભાગીદારી કરે ને આ પ્રમાણે શું થાય, તો એ સંયોજન બનાવે છે. તો આ રીતે લુઈસ સંજ્ઞાઓ કઈ રીતે લખાય, ખ્યાલ આવી ગયો. આ રીતે આપણે શું કરે, ત્રીજા આવર્તની તમારે પોતપોતાની રીતે પ્રેક્ટિસ કરવાની, બરાબર છે. કોઈપણ સમૂહમાં, બરાબર છે, સંયોજકતા ઇલેક્ટ્રોન સરખા હોય, લિથિયમ બરાબર હલીના પછી સોડિયમ આવે તો સોડિયમમાં પણ આ રીતે જ લખાય, બરાબર છે. કારણ કે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા હોય, 1, બરાબર છે. ઇલેક્ટ્રોન રચના કઈ છે, Ne3s1, બરાબર. એટલે 1 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં છે, એટલે આ રીતે લખવું તો લખી શકાય, બરાબર. ત્યાર પછી સહસંયોજક બંધની આપણે વાત કરીશું. તો લેંગમ્યુરે શું કર્યું હતું, 1919માં લુઈસને જે ધારણા આપી હતી, જે શું કહે, સ્થાયી રચના હતી, બરાબર. અષ્ટકની સ્થાયી સમઘનીય રચનાને શું કરી, ફગાવી દીધી કે આવી કોઈ રચનાના કારણે બંધ બનતો હોય એવી વાત ખોટી છે. એની જગ્યાએ શું કર્યું, તો એને જે રાસાયણિક બંધન થાય છે એમાં સહસંયોજક પર્યાય શબ્દ દાખલ કર્યો કે કેટલાક પરમાણુ વચ્ચે બંધન થાય અને એમાંથી અણુ બને, તેમાં સહસંયોજક પર્યાય અમને વાપર્યો. હવે લુઈસ લેંગમુર સિદ્ધાંત જે હતો એને આપણે સમજવો હોય તો એને ઉદાહરણ દાખલા કે Cl2ની રચનાથી સમજાવી શકાય છે. દાખલા કે ક્લોરિન છે એનું પરમાણુ ક્રમાંક કેટલો છે, 17, બરાબર છે. આની ઇલેક્ટ્રોન રચના શું થાય, ઇલેક્ટ્રોન રચના ક્લોરિનની, બરાબર છે. તો એની 3s2 3p5, એટલે કે બાહ્યતમ ઇલેક્ટ્રોન કેટલા છે, 7 ઇલેક્ટ્રોન છે, બરાબર છે. 7 ઇલેક્ટ્રોન છે. બાહ્યતમ કેટલા ઇલેક્ટ્રોન છે, સંયોજકતા ઇલેક્ટ્રોન 7 છે. હવે આ જે ક્લોરિન છે એને શું કરવું પડે, નજીકના નિષ્ક્રિય વાયુ દાખલા કે આર્ગોન છે, પરમાણુ ક્રમાંક 18, બરાબર છે, એવી રચના પ્રાપ્ત કરવી હોય તો શું કરવું પડે. તો આ જે છે ક્લોરિન છે, હવે દાખલા કે પહેલાંમાં તો સોડિયમ હતો પણ એવો કોઈ છે નહીં, તો શું કરશે, તો ક્લોરિન પરમાણુ સાથે શું કે બંધ બનાવવાનો પ્રયત્ન કરશે. હવે આ વખતે શું થાય કે આનામાં બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, તો બીજો ક્લોરિન પરમાણુ જે છે એના પણ શું છે, બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે, 7. તો બંને શું કરશે, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, બરાબર છે. ને એના ઉપરથી શું થાય, બંને અષ્ટક રચના પ્રાપ્ત કરીને સ્થાયી રચના બનાવશે ને એ પ્રમાણે શું થાય, Cl અને Cl વચ્ચે બંધ બને, બરાબર છે. દાખલા કે આપણે લુઈસ સંજ્ઞામાં જોઈએ તો આ ક્લોરિન છે, સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે, 7 છે. આ રીતે 2, 2, 4, 6 અને 7. એ પ્રમાણે બીજો ક્લોરિન છે એમાં પણ સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે, 7 છે. આ રીતે 6 અને 7, 2, 4, 6 અને 7, 2, 4, 6 અને 7.
હવે આ ઇલેક્ટ્રોન શું કરશે, આવી વખતે આને બી એક ઇલેક્ટ્રોનની જરૂર છે, આને પણ એક ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે આ બંને એવું વિચાર કરો કે આપણે આ 2 ઇલેક્ટ્રોન છે ભાગીદારીમાં મૂકી દઈએ. જ્યારે આને જરૂર હોય ત્યારે 2 તું લઈ લેજે, તારે 8 થઈ જશે. મારે જ્યારે જરૂર પડે ત્યારે આ 2 ઇલેક્ટ્રોન હું લઈ લઈશ, તો એના કારણે શું 8 થઈ જશે. એ રીતે શું થાય, ભાગીદારીમાં આપણે રહીશું તો બંનેની અષ્ટક રચના શું થાય, પૂર્ણ થશે. તો એ પ્રમાણે શું થાય, બંને ક્લોરીન આ રીતે ભેગા થઈ જશે. બરાબર છે, 2 2 4 2 6 બરાબર 7 8 આ પ્રમાણે 2 2 4 2 6 બરાબર છે. હવે જો આને જ્યારે જરૂર પડશે ત્યારે આ રીતે આવશે. કેટલા ઇલેક્ટ્રોન 8 થઈ ગયા, 2 4 6 અને 8. એ જ પ્રમાણે આ ક્લોરીનને જ્યારે જરૂર પડશે ત્યારે પણ શું થશે, 2 4 6 અને 8 બરાબર. એટલે કે આના પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, આના પણ કેટલા થયા, 8 ઇલેક્ટ્રોન થયા. તો આ રીતે શું થાય, ક્લોરીન વચ્ચે બંધ બને. જેને બીજી રીતે દર્શાવવું હોય તો Cl બોન્ડ Cl તરીકે દર્શાવવામાં આવે છે. આ વચ્ચે જે આડી લીટી છે એ શું કોઈ દોરી જેવી રચના નથી, પણ બંને વચ્ચેનું આકર્ષણ બળ છે. હા બરાબર. આને કહેવામાં આવે છે સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે. બરાબર છે. તો આ જે છે એને કહેવાય સહસંયોજક બંધ, સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે. જો 2 ક્લોરીને શું કર્યું, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, બંને ક્લોરીન એકબીજા સાથે જોડાય એના નંબરથી બને છે. એટલા માટે જે ક્લોરીન પરમાણુ છે એકલા Cl તરીકે અસ્તિત્વ ધરાવતો નથી, પણ કયા સ્વરૂપે ધરાવે, Cl2 તરીકે અસ્તિત્વ ધરાવે. આવી જે રચના છે એને કહેવામાં છે લુઈસ રચના કહેવામાં આવે. Cl2ની લુઈસ રચના કે આ રીતે આપણે દર્શાવી હોય તો દર્શાવી શકાય. બરાબર છે. હવે આ રીતે આપણે શું થાય, કોઈ પણ પરમાણુ વચ્ચે શું થાય બંધ કઈ રીતે બને છે, તો આના ઉપરથી આપણે જોઈએ છે એક જ પ્રકારના કે જુદા જુદા પ્રકારના તત્વો વચ્ચે રચાતા, બરાબર, વચ્ચે રચાતા પરમાણુની ભાગીદારીથી રચાતા અણુની લુઈસ રચના લખી શકાય છે. આમાં શું તો એક જ પ્રકારના હતા, પણ કોઈ વખતે હાઇડ્રોજન અને ક્લોરીન HCl હોય તો એની રચના પણ કઈ રીતે લખી શકાય, તો લુઈસ સંજ્ઞાથી આપણે દર્શાવવું હોય તો દર્શાવી શકાય. બરાબર છે. હવે લુઈસ રચના લખ્યું હોય એના માટે કેટલીક શરતો છે. લુઈસ રચના માટેની અગત્યની શરતો. તો લુઈસ રચનામાંથી જે અણુ બને એમાં કઈ અગત્યની રચનાઓ છે, તો દરેક બંધ ઇલેક્ટ્રોનની ભાગીદારીનું પરિણામ છે. એટલે કે કોઈ પણ સહસંયોજક બંધ બને તેમાં હંમેશા શું હોય, ઇલેક્ટ્રોનની ભાગીદારી થયેલી હોય તો જ બને. બરાબર છે. પછી બીજા નંબરનું છે સંયોજાતા પરમાણુ ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપે છે. એટલે કે ભાગીદારી થતી હોય તો ઓછામાં ઓછો 1 ઇલેક્ટ્રોન તો આપે. 1 કરતાં વધારે આપી શકે, 1 આપે, 2 આપે, 3 આપી શકે. બરાબર છે. એટલે કે ઓછામાં ઓછો 1 ઇલેક્ટ્રોન આપે તો જ સહસંયોજક બંધ રચાય, નહીં તો રચાતો નથી. પછી બરાબર છે, ઇલેક્ટ્રોન ભાગીદારીના પરિણામ સ્વરૂપ બરાબર છે, પરિણામ સ્વરૂપ જે તત્વો હોય, એટલે કે ઇલેક્ટ્રોનનો ભાગીદારીનું પરિણામ સ્વરૂપે શું થાય, જે તત્વો જે છે શું કરે, અષ્ટક બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોનની સ્થાયી રચના પ્રાપ્ત કરે છે. બરાબર છે. એટલે કે ભાગીદારી કરે તો એનું છેલ્લે પરિણામ શું આવે, તો જે તત્વો એ બાહ્યતમ કક્ષામાં શું કરે, 8 ઇલેક્ટ્રોન શું કરે, પ્રાપ્ત કરે અને સ્થાયી રચના બનાવે. પછી જુઓ, જો ઇલેક્ટ્રોનની ભાગીદારી 1 ઇલેક્ટ્રોનથી થાય બંને પરમાણુ વચ્ચે, તો બંને પરમાણુ વચ્ચે જે બંધ બને એને કહેવાય એકલ બંધ, જેને એક સિંગલ લાઇન તરીકે દર્શાવવામાં આવે. જો ઇલેક્ટ્રોનની ભાગીદારીમાં બંને પરમાણુ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તે વખતે જે બંધ હોય એને કહેવાય દ્વિબંધ તરીકે ઓળખવામાં આવે, ડબલ બોન્ડ આ રીતે. અને જો 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ હોય
બંને પર આ બાજુથી 3 થઈ હોય તેને કહેવાય ત્રિબંધ તરીકે ઓળખવામાં આવે, જેને કઈ રીતે દર્શાવવામાં આવે 1 2 અને 3 આ રીતે દર્શાવવામાં આવે 2 પરમાણુ, બરાબર છે. એટલે કે હાઇડ્રોજન જે છે એમાં H બોન્ડ H આવે, બરાબર છે. પછી ઓક્સિજનમાં બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે O ડબલ બોન્ડ O, અને ટ્રિપલ બોન્ડ શેમાં જોવા મળે તો N ટ્રિપલ બોન્ડ N, બરાબર છે. આને બીજી રીતે H2 આને O2 અને આને કઈ લખાય N2 તરીકે ઓળખવામાં આવે, આ રીતે ઓળખવામાં આવે. હવે આપણે જોઈએ છે આ રીતે આપણે કોઈ પણ તત્વોની આપણે શું કહેવાય લુઈસ રચના કઈ રીતે લખી શકાય, બરાબર છે. સહસંયોજક બંધ એ આપણે જોઈએ, બરાબર. તેમાં સૌથી પહેલાં આપણે જોઈએ છે H2Oમાં. હવે આપણે જોઈએ H2Oમાં સહસંયોજક બંધ કઈ રીતે લખાય લુઈસ સ્ટ્રક્ચરથી આપણે જોઈએ, બરાબર છે. અહીં 2 હાઇડ્રોજન છે. હવે હાઇડ્રોજનમાં સંયોજકતા કેટલી છે 1 આવે, બરાબર. ઓક્સિજનમાં બાહ્યતમ ઇલેક્ટ્રોન કેટલા છે 6 છે, આ રીતે, બરાબર. હવે એમાં H2Oમાં કરવું છે તો વચ્ચે શું આવે ઓક્સિજન આવે આ રીતે, અને 2 બાજુ આવે હાઇડ્રોજન આ રીતે, બરાબર છે. હવે ઓક્સિજનની હાઇડ્રોજનની કેટલી છે સંયોજકતા 1, એટલે 1 ઇલેક્ટ્રોન છે. ઓક્સિજનના ટોટલ કેટલા છે 2 2 4 અને 2 6 આ રીતે છે. બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, બરાબર છે. હવે આપણને ખબર છે કે અપવાદરૂપ છે અષ્ટકમાં એક હિલિયમની ઇલેક્ટ્રોન રચના કેટલી હોય 1s2 હોય તો શું હોય સ્થાયી હોય છે હિલિયમમાં, એટલે કે ઓછા ઇલેક્ટ્રોનવાળી તત્વ હોય તો દાખલે હાઇડ્રોજન જે છે એ 1s1 છે તો 1 ઇલેક્ટ્રોન મેળવે તો 1s2 થાય, એટલે કે સ્થાયી રચના બનાવે, એટલે કે આને કહેવાય ડુપ્લેટ રચના, આને કહેવાય ડુપ્લેટ, બરાબર છે. ડુપ્લેટ રચના હોય તો સ્થાયી બને. હવે આમાં શું થશે તો 6 ઇલેક્ટ્રોન હતા, હવે આને છે આના કેટલા 6 છે એટલે 2 ખૂટે છે, ઓક્સિજન 8 કરવા છે, આને 1 છે પણ એને ડુપ્લેટ છે એટલે કે 2 કરે તો સ્થાયી કરે. તો એવા સંજોગોમાં શું થશે તો આની જગ્યાએ જે ઇલેક્ટ્રોન હતા એ શું કરશે 1 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપી દેશે આ બાજુ, ને 1 ઇલેક્ટ્રોન આ બાજુથી આપી દેશે ઓક્સિજન, બરાબર. હજુ એના પોતાના કેટલા છે 2 3 4 5 અને 6 6 થઈ ગયા. હાઇડ્રોજન 1 હતો. હવે આને શું કર્યું હતું 1 હાઇડ્રોજન અને ઓક્સિજનનો ભાગીદારી, અહીં 1 ઓક્સિજન હાઇડ્રોજનનો ભાગીદારીમાં છે, આ રીતે ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવ્યો. હવે શું થશે ભાગીદારી કરશે એના કારણે જ્યારે શું થાય ઓક્સિજનને જરૂર હશે હાઇડ્રોજનને, બરાબર છે. ત્યારે જો આને 2 થઈ ગયા 2 ઇલેક્ટ્રોન આ રીતે, એ પ્રમાણે આ હાઇડ્રોજનને જરૂર પડી ત્યારે એને ઓક્સિજનને 1 ઇલેક્ટ્રોન વાપર્યો, એટલે કે 2 ઇલેક્ટ્રોન થઈ ગઈ ડુપ્લેટથી સ્થાયી થયો. એ જ પ્રમાણે જ્યારે ઓક્સિજનને જરૂર પડશે ત્યારે શું કરશે હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોનની ભાગીદારીવાળો તે બધા વાપરી લેશે, એના પ્રમાણે શું થાય 8 ઇલેક્ટ્રોન થઈ જાય આ રીતે, બરાબર છે. તો આ પ્રમાણે શું થાય આ રચના બને એને કહેવામાં આવશે H બોન્ડ O બોન્ડ H, બરાબર છે. આ જે છે એને કહેવાય સહસંયોજક બંધ કહેવાય. એ જ પ્રમાણે HClમાં હવે જો હાઇડ્રોજન છે સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે 1, ને ક્લોરીનમાં કેટલા છે 7, 2 2 4 2 6 અને 1 7, બરાબર છે. 7 ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં. હવે આને 8 કરવા છે, આને 2 કરવા છે, બરાબર છે. તો શું કરશે બરાબર, તો આ શું કરશે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, એટલે બંને નજીક આવશે. આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન અને આ ક્લોરીનનો ઇલેક્ટ્રોન 2 જોડે આવી જશે આ રીતે, બરાબર છે. આ પ્રમાણે શું થાય હાઇડ્રોજન જ્યારે વાપરવો હોય ત્યારે આને 2 ઇલેક્ટ્રોન થઈ જાય, અને આ ઇલેક્ટ્રોન બધા જ્યારે ક્લોરીન વાપરશે ત્યારે શું થાય 8 ઇલેક્ટ્રોન થઈ જાય. તે પ્રમાણે શું થાય H બોન્ડ Cl બને, H બોન્ડ Cl બને. લુઈસ રચના કઈ રીતે લખાય આપણે હવે આના પછીના ટોપિકમાં જોઈએ છે, આ તો ખાલી તમને સામાન્ય ખ્યાલ. એ પ્રમાણે O2માં બરાબર, તો ઓક્સિજનમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે 6 ઇલેક્ટ્રોન છે, 6 ઇલેક્ટ્રોન સંયોજકતા છે, એટલે કે એક ઓક્સિજન આ છે બીજો પરમાણુ આ છે. હવે એમાં 2 2 4 અને 2 6, 2 2 4 અને 2 6, બરાબર છે. બંનેને 8 કરવા છે તો શું કરશે આને 2 ખૂટે છે, આને 2 ખૂટે છે, બરાબર છે. તો શું કરશે 1 ઇલેક્ટ્રોન શું કરશે ઓક્સિજનમાં, બરાબર 6 છે તો શું કરશે 2 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપી દેશે, એટલે 2 ઇલેક્ટ્રોન અહીં આપ્યા 2 અહીં આપ્યા. હવે એના કારણે શું થશે 2 4 6 અને 8, એટલે આના 8 ઇલેક્ટ્રોન થઈ ગયા આ રીતે. એ જ પ્રમાણે આ ઓક્સિજનના પણ કેટલા થાય 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. એના ઉપરથી કહેવાય O ડબલ બોન્ડ O, કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મને કેટલી ભાગીદારી કરી 2 ઇલેક્ટ્રોન હોય તો 1 બંધ થાય, પણ 4 ઇલેક્ટ્રોન છે એટલે કેટલા ડબલ બોન્ડ થાય, એટલે કે O ડબલ બોન્ડ O, આને કહેવાય દ્વિધ બંધ. એ જ પ્રમાણે નાઇટ્રોજન છે, બરાબર. નાઇટ્રોજનમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે 5 છે, 5 ઇલેક્ટ્રોન સંયોજકતા છે. તો શું કરશે આ નાઇટ્રોજન અને આ નાઇટ્રોજન 5 છે એટલે કેટલા 3 ખૂટે 8 કરવા માટે, તો 3 ઇલેક્ટ્રોનને શું કરશે ભાગીદારીમાં કરશે 3 ઇલેક્ટ્રોન 1 2 અને 3, 1 2 અને 3, બરાબર છે.
ટોટલ 5 હતા એટલે બીજા 2 અહીં રાખ્યા આ રીતે, બરાબર. આના કેટલા થયા? આના કેટલા થયા? 3 ને 2 5, 3 ને 2 5. અને કરું 3 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં રાખ્યા. જો આ રીતે ભાગીદારીના ઇલેક્ટ્રોન આ નાઇટ્રોજન લે તો કેટલા રહે? 3 ને 3 6 2 કેટલા રહે? 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. અને જો આ રીતે કરે તો શું થાય? આના ઇલેક્ટ્રોન 8 થાય, બરાબર. એટલે કે અહીં 1 ઇલેક્ટ્રોન યુગ્મ 2 અને 3 ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે 6 ઇલેક્ટ્રોન છે. 6 ઇલેક્ટ્રોન શું કે ભાગીદારીમાં ભાગ લે છે એટલે કે 3 ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય, ઇલેક્ટ્રોન યુગ્મ કહેવામાં આવે. એટલા માટે નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ નાઇટ્રોજન તરીકે લખવું હોય તો લખી શકાય, બરાબર છે. આ રચનાઓ શું છે? લુઈસ બંધારણથી કઈ રીતે દર્શાવવામાં છે આપણે એના નિયમો પ્રમાણે જોઈશું. આ તો ખાલી તમને સમજણ આપી, બરાબર છે. 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો સિંગલ બંધ, 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય, બરાબર છે, તો શું થાય? ડબલ બંધ. અને 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો ટ્રિપલ બંધ બને.